નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના 9મા પાઠની અંદર નકશામાં પૂછાતા જે પ્રશ્નો છે એની ચર્ચા કરીએ અને કે કેવી રીતે દોરી જણાવાય છે તે આપણે દર્શાવીએ છીએ. તો સૌપ્રથમ આપણી પાસે દચીગામ, ગીર, કેવલાદેવ અને નળ સરોવર આ 4 એસયુએસના પેપરમાં પૂછાતા પ્રશ્નો છે એને કેવી રીતે દર્શાવી. ચાલો, તો સૌપ્રથમ સંજ્ઞા સૂચિ દ્વારા આપણે એને દર્શાવીએ છીએ. કોઈ પણ રાષ્ટ્રીય અભિયાન હોય તેના માટે તમે કોઈ ચોક્કસ સંજ્ઞા દર્શાવી, જેમ કે આવું એક ચોરસ બતાવી તેની સામે તેનું નામ લખી નાખો, જેમ કે દચીગામ. ત્યાર પછી એ સેમ સંજ્ઞા જમ્મુ કાશ્મીરની અંદર દચીગામમાં દર્શાવવાની રહેશે આવી રીતે. ત્યાર પછી બીજું ગીર અભયારણ્ય છે, તો રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે, તો તેને પણ તમે કોઈ ચોક્કસ સંજ્ઞા દર્શાવી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન લખી અને આવી રીતે દર્શાવી શકો છો. ત્યાર પછી કેવલાદેવ છે રાજસ્થાનની અંદર, એને પણ તમે કોઈ ચોક્કસ સંજ્ઞા વડે સંજ્ઞા સૂચિમાં દર્શાવી ત્યાર પછી એને રાજસ્થાનની અંદર એ જ સંજ્ઞા વડે દર્શાવી આ રીતે દર્શાવે છે. છેલ્લે ગુજરાતમાં આવેલું નળ સરોવર છે, જે પક્ષી અભયારણ્ય છે. તેને પણ આવી સંજ્ઞા કરી દર્શાવાય છે. આ રીતે સંજ્ઞા સૂચિમાં જે સંજ્ઞા તમે દર્શાવો એ જ નકશામાં એના લોકેશન સાથે દર્શાવવાની હોય છે.